જો તમે ધોરણ 10 ગુજરાત બોર્ડ ગણિતની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. ઘણા વિદ્યાર્થીઓ માત્ર મોટા પ્રશ્નોની તૈયારી કરે છે, પરંતુ બોર્ડની પરીક્ષામાં 24 માર્ક્સના ટૂંકા પ્રશ્નો ફરજિયાત પૂછાય છે અને તેમાં કોઈ વિકલ્પ હોતો નથી. એટલે કે બધા પ્રશ્નો તમને આવડતા હોવા જ જોઈએ. આજના વિડીયોમાં પ્રકરણ 2 બહુપદીમાંથી પૂછાઈ શકે તેવા મહત્વના 1 માર્કના ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીશું. આ પ્રશ્નો માત્ર યાદ રાખવાના નથી, પરંતુ બોર્ડની પરીક્ષામાં કેવી રીતે જવાબ લખવો તે પણ સમજીશું. જો તમે આ બધા પ્રશ્નો સારી રીતે તૈયાર કરી લેશો તો પરીક્ષામાં 1 માર્કના પ્રશ્નોમાં આત્મવિશ્વાસ સાથે જવાબ આપી શકશો અને તમારા ગણિતમાં પૂરેપૂરા માર્ક્સ આવવાની સંભાવના વધી જશે. ગણિતમાં પૂરેપૂરા માર્ક્સ ત્યારે જ આવશે કે જ્યારે તમને 24 માર્ક્સના પ્રશ્નો ફરજિયાત આવડતા હશે. 2 માર્કના, 3 માર્કના અને 4 માર્કના પ્રશ્નોમાં ઓપ્શન મળે છે, એટલે કે 5 માંથી 3, 8 માંથી 5 એ રીતે પ્રશ્નોના જવાબ લખવાના હોય છે, પરંતુ 1 માર્કના ટૂંકા પ્રશ્નોમાં કોઈ જ ઓપ્શન હોતું નથી. એટલે તમારે મોટાભાગના બધા જ ટૂંકા પ્રશ્નો તૈયાર કરવા પડે. તો ચાલો વધુ સમય બગાડ્યા વગર આ વિડીયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન જુઓ. નીચે આપેલા સમીકરણોમાંથી એક સમીકરણનો ઉકેલ 3 છે, તો તે સમીકરણ ખાલી જગ્યા છે. આનો જવાબ બે રીતે આપી શકાય. કાં તો આ 4 તમારે ઉકેલ શોધવો પડે અને જેનો ઉકેલ 3 આવે એ આપણો જવાબ છે. એટલે ઉકેલ શોધીએ મતલબ કે કોઈ આ દ્વિઘાત બહુપદી છે એને શૂન્ય સાથે સરખાયેલી છે, એટલે આમ તો એને દ્વિઘાત સમીકરણ કહીશું. તો આ બહુપદીનું શૂન્ય શોધવું છે અથવા તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવો છે. તો 6 ભાગ પાડવા પડે, -1 આવે એ રીતે, એટલે કે x² - 3x + 2x -6 = 0. 6 ભાગ પાડીશું કે ગુણાકાર 6 આવવો જોઈએ અને સરવાળો બાદબાકી -1 આવવા જોઈએ. તો 3 ની નિશાની માઇનસ કરવી પડે અને 2 ની નિશાની પ્લસ કરવી પડે. તો આપણે 2 ભાગ પાડી દીધા, -3x + 2x એટલે કે -x. પહેલા બે પદમાંથી x સામાન્ય લઈએ તો કૌંસમાં રહેશે x - 3 અને બાકીના બે પદમાંથી 2 સામાન્ય લઈએ તો કૌંસમાં રહેશે x - 3 બરાબર 0. x - 3 બંનેમાં સામાન્ય છે, એટલે x - 3 x + 2 બરાબર 0. કારણ કે x - 3 અહીંયા સામાન્ય લીધા તો બાકી શું રહ્યું? x + 2. બે અવયવોનો ગુણાકાર 0 હોય મતલબ 2 માંથી એક 0 હોય, એ તો બધાને ખ્યાલ હોય જ. એટલે કે અહીંયા મળે x = 3 અથવા x = -. તો આપણને કહ્યું છે કે આ સમીકરણનો એક ઉકેલ 3 છે, તો અહીંયા 3 મળી ગયા. તો આપણો જવાબ થયો ઓપ્શન A. આનો જવાબ બીજી રીતે પણ આપી શકાય કે 4 ઓપ્શનમાં જે આ ઉકેલ છે, ઉકેલ એટલે કે x ની કિંમત, એટલે કે 4 ઓપ્શનમાં x ની કિંમત મૂકીએ અને જો સમીકરણનું સમાધાન થાય તો એ આપણો સાચો જવાબ કહેવાય. ઓપ્શન A ની જ વાત કરી લઈએ તો અહીંયા ડાબી બાજુ જ્યાં x છે ત્યાં આપણે 3 મૂકી દઈએ, કારણ કે ઉકેલ 3 છે. ઉકેલ મતલબ x = 3. તો જ્યાં પણ x છે ત્યાં આપણે 3 મૂક્યા. તો 3 નો વર્ગ 9, -3 -6 એટલે કે 0 અને એ 0 આપણી અહીંયા જમણી બાજુ છે. મતલબ પહેલા સમીકરણમાં જ આપણને જવાબ મળી ગયો કે x = 3 જેનો ઉકેલ હોય તેવું સમીકરણ કયું છે? x² - x - 6 = 0. જો જમણી બાજુ તમને જવાબ ના મળે અહીંયા જે આપેલી હોય એ, ફોર એક્ઝામ્પલ માની લો કે હું આ બીમાં x ની કિંમત મૂકું છું. સમીકરણ x² + x - 6 જેમાં x ની કિંમત આપણે 3 મૂકીએ તો શું થાય જુઓ. 3 નો વર્ગ + 3 - 6 એટલે કે 3 નો વર્ગ 9 + 3 - 6. 9 ને 3 12, 12 - 6 એટલે 6. એ જમણી બાજુ બરાબર નથી, કારણ કે જમણી બાજુ તો જો 0 આપેલી છે. અહીંયા જો જમણી બાજુ 0 આપેલી છે અને આપણને શું મળ્યું? તો આપણને મળ્યા 6. એટલે કે ઓપ્શન B આપણો જવાબ નથી. તે રીતે તમે ઓપ્શન C માં પણ x ની કિંમત 3 મૂકશો
તો અહીંયા જે 0 આપેલા છે જમણી બાજુ એ નથી આવવાના. તે રીતે ઓપ્શન ડી માં પણ નથી આવવાના. તો આ રીતે પણ તમે ઓપ્શન પરથી પણ જવાબ ચેક કરી શકો છો. કાં તો ઉકેલ શોધો અવયવો પાડીને, અથવા તો જે ઉકેલ આપ્યો છે એ બધા સમીકરણમાં ડાબી બાજુ x તરીકે મૂકો અને જમણી બાજુ જે કઈ આપેલી હોય એ તમારે લાવવી પડે. જો જમણી બાજુ મેચ ના થાય તો મતલબ એ આપણો જવાબ નથી. બીજો પ્રશ્ન જુઓ, 2x² + 3x + 1 બરાબર x + 2 બીજા કૌંસમાં 2x - 1 + m. તો અહીંયા m ની કિંમત શોધવી છે. તો આપણે શું કરવાનું છે? ડાબી બાજુ દ્વિઘાત બહુપદી છે તો જમણી બાજુ પણ દ્વિઘાત બહુપદી જ છે. પહેલા વિસ્તરણ આપીએ. x સાથે 2x નો ગુણાકાર કરીશું તો 2x², x સાથે -1 નો ગુણાકાર કરીએ તો -x, 2 સાથે 2x નો ગુણાકાર કરીએ તો +4x, 2 સાથે -1 નો ગુણાકાર કરીએ તો -2 + m. તો અહીંયા શું મળ્યું? 2x² + 3x + 1 બરાબર 2x², પછી જેટલા પણ પદ x વાળા છે એ બધાનો સરવાળો બાદબાકી કરીએ તો 4x - x એટલે કે 3x, અને અચળ પદ કયું છે? -2 + m અથવા તો m - 2. હવે x² સાથે x² ના સહગુણકો સરખાઈએ તો જો અહીંયા 2 બરાબર 2 છે. x સાથેના સહગુણકો સરખાઈએ તો 3 બરાબર 3 છે, અને અચળ પદ સરખાઈએ તો 1 બરાબર m - 2 છે. તો m ની કિંમત મળી ગઈ. આ -2 ને ડાબી બાજુ લઈએ તો 1 + 2 એટલે કે 3. તો આપણને આપણો જવાબ મળ્યો ઓપ્શન એ. આગળ નવો પ્રશ્ન જુઓ. નીચે આપેલ બહુપદીના આલેખ મુજબ p of x ના -1 અને +1 વચ્ચે રહેલા શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. અહીંયા જો આ -1 છે અને અહીંયા +1 છે. શૂન્ય કોને કહેવાય? તો જે કઈ બહુપદી હોય p of x એનો આલેખ x અક્ષને જેટલા પણ બિંદુઓમાં છેદે એ બધા જ બિંદુઓ એમાં જે x ની કિંમત છે એ શૂન્ય કહેવાય. એટલે કે અહીંયા શૂન્ય કયા કયા થયા? -2, -1, 1 અને 2. તમે કહેશો અહીંયા ટોટલ 4 શૂન્ય થયા. ઓપ્શનમાં 4 નથી આપ્યા, અને જો 4 આપ્યા હોય તમે જવાબ ટીક કરી ના હો તો ખોટું. કેમ? અહીંયા પર્ટિક્યુલર એવું કહ્યું છે કે -1 અને +1 વચ્ચે શૂન્યોની સંખ્યા કેટલી? તો તમે જો -1 અને +1 વચ્ચે તો એક પણ શૂન્ય નથી દેખાતો. આ -2 છે એ -1 ની ડાબી બાજુ છે એવું કહેવાય, અને આ 2 છે એ 1 ની જમણી બાજુ છે એવું કહેવાય. એટલે કે -1 અને 1 ની વચ્ચે કોઈ શૂન્ય અહીંયા દેખાતું નથી. કોઈ શૂન્ય નથી મતલબ શૂન્યોની સંખ્યા કેટલી છે? 0. એટલે પહેલો જવાબ આવે ઓપ્શન એ. ખૂબ જ સરસ ક્વેશ્ચન છે કે એક બહુપદી આપી છે x² + 99x + 127 ના બંને શૂન્યોની સંજ્ઞા ધન છે, ઋણ છે, સમાન છે કે વિરોધી છે. તો મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા શું કરશે કે 127 ના ભાગ પાડશે, 99 આવે એવા, અને શૂન્યો શોધવાનો પ્રયત્ન કરશે. કદાચ એવું પણ બને કે 127 ના 2 ભાગ પડે પણ નહીં, તો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય કે શૂન્યો જ નથી મળતા. પણ અહીંયા થોડું વિચારીએ તો આવી એક બીજી બહુપદી લઈએ, ધારો કે x² + 4x + 3. હવે જો મારા આના શૂન્યો શોધવા હોય તો આના અવયવો પાડીશ. માની લો કે આ એક બહુપદી છે p of x, અને મારા શૂન્યો શોધવા છે. મેં આ બહુપદી કેવી રીતે લીધી છે? તો અહીંયા જે આપણને એક્ઝામ્પલ તરીકે આપેલ છે એમાં 3 પદ ની આગળ નિશાની પ્લસની છે, અહીંયા કઈ નથી એટલે પ્લસ કહેવાય. તો મેં એ જ પ્રકારનો એક્ઝામ્પલ લીધો છે. હવે મારે આના શૂન્યો શોધવા હોય તો મારે એના અવયવો પાડવા પડે. 3 ના ભાગ પાડીશું, 4 આવે એવા, તો 3 × 3. તમને અહીંયા અવયવો પાડતા નહીં આવડે, અથવા તો ના પણ પડતા હોય, પણ આના અવયવો પડશે. જુઓ, x કોમન લઈએ પહેલા 2 પદમાં તો બાકી રહ્યા x + 3. બીજા 2 પદમાં કઈ સામાન્ય નથી એટલે 1 ને સામાન્ય લઈએ તો x + 3. તો બંનેમાં x + 3 સામાન્ય, બાકી રહ્યા x + 1.
હવે શૂન્ય માટે પી ઓફ એક્સ ને આપણે 0 લઈએ છીએ, તો આનો મતલબ બે અવયવોનો ગુણાકાર 0 હોય તો બે માંથી એક 0 હોય છે, એટલે કે x બરાબર -3 અથવા x બરાબર -1. તમે જોઈ શકો છો બંને શૂન્યોની સંજ્ઞા કેવી મળી? ઋણ મળી, માઇનસમાં જવાબ આવે. આવું કેમ થયું? આવું કોઈ પણ સમીકરણ તમને જો આપે કે ax² + bx + c આના શૂન્યોની સંજ્ઞા કેટલી? જો શૂન્યો મળતા હોય તો શૂન્યોની સંજ્ઞા બંનેની ઋણ જ આવે. કેમ કે ત્રણે ત્રણ પદ ધન હોવા જરૂરી છે, અને જો ત્રણે ત્રણ પદ ધન હોય એટલે કે x² નો સહગુણક ધન, x નો સહગુણક ધન અને અચળ પદ પણ જો ધન હોય તો જ્યારે તમે અવયવ પાડશો તો આ ચારે ચાર પદ ધન થશે. તો જ્યારે શૂન્યો શોધશો ત્યારે x ની કિંમત ઋણ આવશે. એટલે આવો કોઈ પણ એક્ઝામ્પલ હોય શૂન્યોની સંજ્ઞા કેવી આવે? ઋણ. પણ શરત કઈ? ત્રણે ત્રણ પદમાં નિશાની પ્લસ હોવી જોઈએ. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. દ્વિઘાત બહુપદી x² + 2x - 15 ના શૂન્યો શોધવા છે. તો p of x is equal to x² + 2x - 15. 15 ના ભાગ પાડીશું, બે આવે એવા 5 અને 3, એટલે 5 તરી 15 થયા, 5x - 3x એટલે 2x થઈ ગયા -15. પહેલા બે પદમાંથી x સામાન્ય તો કૌંસમાં રહેશે x + 5. છેલ્લા બે પદમાંથી -3 સામાન્ય તો કૌંસમાં રહેશે x + 5. બંનેમાંથી x + 5 સામાન્ય, બાકી રહ્યા x - 3. શૂન્યો શોધવા માટે p of x ને 0 લીધા તો x + 5 બરાબર 0 અથવા x - 3 બરાબર 0. તો આનો મતલબ x બરાબર -5 અથવા x બરાબર 3. એટલે જવાબ મળ્યો આપણને 3 અને -5. ઓપ્શન સી એ સાચો જવાબ છે. દ્વિઘાત બહુપદી p of x is equal to ax² + bx + c નો આલેખ ખાલી જગ્યા મળે. કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય એનો આલેખ પરવલય આકારનો હોય, પરંતુ પરવલય બે પ્રકારના હોય, ઉપર તરફ ખુલ્લો પરવલય અને નીચે તરફ ખુલ્લો પરવલય. ક્યારે? દ્વિઘાત બહુપદી માટે. તો હવે વાત આવે છે કે ઉપર તરફ ખુલ્લો પરવલય છે કે નીચે તરફ ખુલ્લો પરવલય છે. તો જ્યારે x² નો સહગુણક a ધન હોય તો સમજી લેવાનું તેવી બહુપદી, તેવી દ્વિઘાત બહુપદીનો આલેખ ઉપર તરફ ખુલ્લો પરવલય હોય. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે એક બહુપદી છે 3x² + 4x - 7. તો જો x² નો સહગુણક 3 એ ધન સંખ્યા છે, મતલબ એનો આલેખ ઉપર તરફ ખુલ્લો પરવલય જ હોય. પણ જો એ ઋણ હોય એટલે કે આ રીતે -x² + 4x + 9 -2x² - 4x + 7. તો અહીંયા જો x² નો સહગુણક ઋણ છે તો તેવી બહુપદીનો આલેખ નીચે તરફ ખુલ્લો પરવલય હોય. એટલે આ ધ્યાન રાખો, x² નો સહગુણક જોવાનો ધન છે તો ઉપરની તરફ ખુલ્લો પરવલય હોય અને ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય હોય. અહીંયા આપણને કહ્યું છે a > 0. એ મતલબ અહીંયા x² નો સહગુણક બતાવે છે. તો આનો જવાબ શું મળશે? ઉપરની તરફ ખુલ્લો પરવલય. અમુક વખત વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરવા માટે આ પ્રકારનો પ્રશ્ન હોય કે બહુપદી છે bx² + ax + c, જ્યાં a < 0 આપ્યા હોય, b < 0 આપ્યા, ગમે તે રીતે કન્ડિશન આપી અને એવું પૂછ્યું હોય કે આ બહુપદીનો આલેખ કેવો છે. તો બધા વિદ્યાર્થીઓ શીખ્યા છે કે a < 0 હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય અને a < 0 હોય તો નીચે તરફ ખુલ્લો પરવલય. પરંતુ અહીંયા જોતા નથી કે ભાઈ x² નો સહગુણક કેવો છે. x² નો સહગુણક તો અહીંયા b છે અને b તો અહીંયા ધન છે, તો અહીંયા તો ઉપર તરફ ખુલ્લો પરવલય આવે. પણ વિદ્યાર્થીઓ લખીને શું આવશે? ગોખ્યું હોય
કે a લેસ ધેન 0 છે એટલે નીચે તરફ ખુલ્લો પર વળે, તો ત્યાં ખોટું પડે. કેમ? શરત તો આવી છે કે x² નો સહગુણક ધન હોય તો ઉપર તરફ ખુલ્લો પર વળે, અને જો x² નો સહગુણક ઋણ હોય તો નીચે તરફ ખુલ્લો પર વળે. તમારે 100 માંથી 100 માર્ક્સ લાવવા હોય તો એક્યુરેસીની જરૂર છે. 97, 98, 97, 98 તો ઘણા બધા ના આવશે, પણ જે તમારા 2 માર્ક્સ કપાય છે, કોઈને 1 માર્ક્સ કપાઈ જાય, કોઈને 2 કપાઈ જાય, કોઈને 3 કપાઈ જાય, એ મોટે ભાગે એવું ત્યારે જ બને કે જ્યારે તમારી એક્યુરેસી ના હોય. ના આવડતું હોય એવું નહીં બને, પણ એક્યુરેસીનો માર્ક તમારો ત્યાં નીકળી જાય છે. એટલે એક્ઝામમાં બરાબર ખાસ પેપર વાંચવાનું અને પછી જવાબ લખવાનો. આપણી પાસે ઘણો બધો સમય તો હોય છે. એક બહુપદી આપી છે, એને આપણે નામ આપી દઈએ p of x is equal to x³ plus 2x² minus x minus 2. અહીંયા કિંમત શોધવાની છે p of 1 plus p of minus 1. તો બંને એક સાથે શોધીશું તો પણ ચાલશે, અને અલગ અલગ શોધીને સરવાળો કરીશું તો પણ ચાલશે. માની લો કે મારે પહેલા p of 1 શોધવા છે, મતલબ x ના બદલે 1 મૂકવાના છે. તો અહીંયા 1 નો ઘન પ્લસ 2 ગુણ્યા 1 નો વર્ગ માઇનસ 1 માઇનસ 2. તો 1 નો ઘન 1 પ્લસ 1 નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે 2 માઇનસ 1 માઇનસ 2. તો આ 3 થયા અને આ માઇનસ 3 થયા એટલે અહીંયા 0 મળ્યા. તો જવાબ 0 લખવાનો નથી, હજુ તો p of -1 શોધવાના અને પછી સરવાળો પણ કરવાનો. એટલે ઉતાવળ કરવાની નહીં, આખું વાંચવાનું બરાબર. હવે p of -1 શોધવા માટે શું કરીશું? x ના બદલે -1 મૂકીશું. તો -1 નો ઘન પ્લસ 2 ગુણ્યા -1 નો વર્ગ માઇનસ x, x એટલે -1 અને -2. તો -1 નો ઘન -1 પ્લસ 2 ગુણ્યા -1 નો વર્ગ પ્લસ 1 માઇનસ માઇનસ પ્લસ 1 માઇનસ 2. એટલે જો અહીંયા પણ શું મળ્યું? તો -1 2 ગુણ્યા 1 એટલે 2 પ્લસ 1 અને -2. તો અહીંયા -1 પ્લસ 1 ગયા અને પ્લસ 2 -2 ગયા, તો અહીંયા પણ 0 મળ્યા. તો હવે આનો મતલબ શું થયો? હું બંનેનો સરવાળો કરું, p of 1 પ્લસ p of -1. તો p of 1 ની કિંમત 0 મળી અને p of -1 ની પણ કિંમત 0 મળી. તો જવાબ શું આવે? 0. અને બધાને ખ્યાલ છે કે જ્યારે p of 1 0 આવે ત્યારે આ 1 શું છે? તો આપેલ બહુપદીનું શૂન્ય છે. અહીંયા p of -1 પણ 0 આવે છે, મતલબ -1 પણ આ બહુપદીનું શૂન્ય છે. ત્રિઘાત બહુપદી આપી છે અને પૂછ્યું છે કે આ જે 3 શૂન્યો છે આલ્ફા, બીટા, ગામા, ત્રણેયનો સરવાળો કેટલો થાય? તો ત્રિઘાત બહુપદીના 3 શૂન્યો આલ્ફા, બીટા, ગામા હોય તો તેમનો સરવાળો સૂત્ર છે -b/a. પછી 2 શૂન્યોનો ગુણાકાર c/a મળે અને ત્રણેય શૂન્યોનો ગુણાકાર -d/a મળે. એટલે આ ગોખવાનું નહીં, આ રીતે યાદ રાખવાનું. ધારો કે એક ત્રિઘાત બહુપદી છે તો શૂન્યોનો સરવાળો અહીંથી જોવાનું b/a, પણ પહેલા માઇનસ આવે. પછી 2 શૂન્યોનો ગુણાકાર કરીને સરવાળો તો c/a, ત્યાં પ્લસ આવે. અને ત્રણેય શૂન્યોનો ગુણાકાર તો d/a, પણ આગળ માઇનસની નિશાની આવે. દરેકના છેદમાં a તો આવે જ. a એટલે x³ નો સહગુણક. આ તમારે યાદ રાખવાનું. હવે બધી કિંમતો મૂકીએ. અહીંયા તો આપણને શું પૂછ્યું છે? ત્રણેયનો સરવાળો પૂછ્યું છે. એટલે કે માઇનસ b ની કિંમત, b એટલે x² નો સહગુણક, અહીંયા -5 બતાવે છે. અને a એટલે x ના ઘનનો સહગુણક, અહીંયા 1/2 બતાવે છે. એટલે માઇનસ માઇનસ પ્લસ 5, 2 અંશમાં જશે કારણ કે છેદનો છેદ અંશમાં જાય. તો 5 ગુણ્યા 2 એટલે જવાબ મળી ગયો 10. આગળ જ આપણે ત્રણેય સૂત્રો જોઈ લીધા કે કોઈ ત્રિઘાત બહુપદીના 3 શૂન્યો આલ્ફા, બીટા અને ગામા આપેલા હોય તો આપણે શોધવું છે શું? 1/α into બીટા પ્લસ 1/β into ગામા પ્લસ 1/ગામા into આલ્ફા. હવે આપણે શું કરવું પડશે? આ ત્રણેયનો લસા લેવો પડશે. તો લસા શું થશે? આલ્ફા, બીટા અને ગામા, આ ત્રણેયનો ગુણાકાર.
પહેલા પદના છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા છે, ગામા નથી, એટલે ગામા વડે ગુણાકાર ભાગાકાર કરીએ તો ગામા ઇન્ટુ 1 એટલે ગામા. આપણે તો ત્રણેયનો છેદ સરખો કરવો છે, અને છેદ સરખો કરવા માટે શું કરવું પડે? લસા લેવો પડે. તો અહીંયા લસા લીધો, તો અહીંયા શું થશે? ગામા વડે ગુણાકાર ભાગાકાર, અહીંયા આલ્ફા નથી એટલે આલ્ફા વડે ગુણાકાર ભાગાકાર, અહીંયા બીટા નથી એટલે બીટા વડે ગુણાકાર ભાગાકાર. જો આ ત્રણેયના છેદમાં આલ્ફા બીટા ગામા અને અહીંયા પણ આલ્ફા બીટા ગામા મળી. બીજા પદમાં શું થશે? આલ્ફા ઇન્ટુ 1 એટલે આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ 1 એટલે બીટા. હવે આને શું કહીશું? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા એટલે ત્રણેય શૂન્યોનો સરવાળો. સૂત્ર શું છે? માઇનસ બી ભાગ્યા એ. અને છેદમાં શું છે? ત્રણેય શૂન્યોનો ગુણાકાર એટલે માઇનસ ડી ભાગ્યા એ. જો માઇનસ માઇનસ નિશાની નીકળી ગઈ. પછી જો અંશનો છેદ અને છેદનો છેદ એ પણ નીકળી ગયું. આવું લખેલું છે બી ભાગ્યા એ છેદમાં ડી ભાગ્યા એ. અહીંયા માઇનસ છે, આમ તો માઇનસ તો નીકળી ગયા, અહીંયા એ પણ નીકળી ગયા. તો જવાબ શું મળ્યો? બી ભાગ્યા ડી. બી ભાગ્યા ડી એટલે ઓપ્શન એ સાચો જવાબ છે. 4 ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી વડે ભાગવામાં આવે તો મળતી શેષ બહુપદીની ઘાત ખાલી જગ્યા હોય. કોઈ પણ 4 ઘાત વાળી બહુપદી છે, ધારો કે આ રીતે કોઈ પણ, એને જો 2 ઘાત વાળી બહુપદી વડે ભાગવામાં આવે તો શેષ બહુપદી શું મળે? તો અહીંયા એક લોજિક યાદ રાખજો કે માની લો કે હું 15 ને 4 વડે ભાગાકાર કરું તો શેષ શું મળશે? 3 મળશે. કોઈ પણ સંખ્યાને હું 4 વડે ભાગાકાર કરું તો શેષ આપણને શું મળે? 0, 1, 2 અથવા તો 3. એટલે કે જે સંખ્યા વડે ભાગાકાર કરીએ એનાથી શેષ તો ઓછી જ હોય. ધારો કે કોઈ સંખ્યાને હું 3 વડે ભાગાકાર કરું તો શેષ શું મળે? કાં તો 0, કાં તો 1 અથવા તો 2. કારણ કે 3 વડે ભાગાકાર કર્યા તો 3 કરતા ઓછી સંખ્યા કઈ હોઈ શકે? 0, 1 અથવા 2. માની લો કે 16 ને હું 3 વડે ભાગાકાર કરું તો 1 શેષ મળે. કોઈ સંખ્યાને 2 વડે ભાગાકાર કરીએ તો શેષ શું મળે? 0 અથવા 1. કોઈ સંખ્યાને 5 વડે ભાગાકાર કરીએ તો શેષ શું મળે? 0, 1, 2, 3 અથવા તો 4. તો એ જ લોજિકનો ઉપયોગ અહીંયા કરવાનો છે. કોઈ બહુપદીને દ્વિઘાત બહુપદી વડે ભાગાકાર કરીએ. અહીંયા 4 ઘાત વાળી બહુપદીને 2 ઘાત વાળી બહુપદી વડે ભાગાકાર કરવો છે તો શેષ બહુપદી શું મળે? આ 2 ઘાત વાળી બહુપદી કરતા ઓછી ઘાત વાળી બહુપદી મળે. એટલે કે 1 ઘાત વાળી અથવા તો 0 ઘાત વાળી. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાં આપણો જવાબ મેચ થાય છે ઓપ્શન એ. 1 ઘાત વાળી બહુપદી જવાબ આવશે. 0 ઘાત વાળી બહુપદી મતલબ અચળ બહુપદી, બરાબર. એક દ્વિઘાત બહુપદીને એક પણ વાસ્તવિક શૂન્ય નથી તો તેનો આલેખ ખાલી જગ્યા છે. આપણને ખબર છે કે કોઈ દ્વિઘાત બહુપદીને એક પણ શૂન્ય ના હોય તો એનો મતલબ એ x અક્ષને છેદશે નહીં. x અક્ષને છેદે તો સમજી લેવાનું એના શૂન્યો છે. ધારો કે દ્વિઘાત બહુપદી છે એ x અક્ષને અહીંયા 2 બિંદુમાં છેદે છે તો એના 2 શૂન્યો છે. એક જ બિંદુમાં છેદે છે તો એને 1 શૂન્ય છે. અહીં તો શું કહ્યું છે? શૂન્ય નથી, મતલબ એ બહુપદી કાં તો આમ હશે અથવા તો આ રીતે હશે, મતલબ x અક્ષને છેદશે નહીં. તો જવાબ આપણો આવશે ઓપ્શન બી. અહીંયા એક ત્રિઘાત બહુપદી આપી છે p of x બરાબર x નો ઘન પ્લસ 7x વર્ગ. પછી x વાળું પદ નથી એટલે લખીશું 0x માઇનસ 36 ના શૂન્યોના વ્યસ્તનો સરવાળો. માની લો કે આના શૂન્ય છે આલ્ફા, બીટા અને ગામા. કારણ કે ત્રિઘાત બહુપદીને 3 શૂન્ય હોય, આપણે 3 શૂન્ય ધારી લીધા, આલ્ફા, બીટા, ગામા. હવે આ શૂન્યોના વ્યસ્તનો સરવાળો પૂછ્યો છે તો એમનો દરેકનો વ્યસ્ત કરીએ અને પછી સરવાળો કરીએ તો આનો જવાબ શું આવે એ જોઈએ. તો અહીંયા લસા લેવો પડશે. લસા એટલે માની લો કે ત્રણેયનો ગુણાકાર. તો અહીંયા ગુણાકાર એક સાથે કોનું થશે? બીટા ઇન્ટુ ગામા, કારણ કે એના છેદમાં ઓલરેડી આલ્ફા છે. અહીંયા બીજા પદમાં છેદમાં બીટા છે તો આલ્ફા અને ગામાનો ગુણાકાર થશે એટલે આલ્ફા ગુણ્યા ગામા. અને ત્રીજા પદના છેદમાં ગામા છે એટલે એક સાથે ગુણાકાર કરશે આલ્ફા ઇન્ટુ બીટા. હવે આપણને ખબર છે
કે ત્રિઘાત બહુપદીના બબે શૂન્યોના ગુણાકારનો સરવાળો c/a થાય. ખાલી શૂન્યોનો સરવાળો હોય તો -b/a, બે શૂન્યોના ગુણાકારનો સરવાળો તો c/a અને ત્રણેય શૂન્યોનો ગુણાકાર તો -d/a. અહીંયાથી a તો નીકળી જાય છે એટલે a ની કિંમત મૂકવાની જરૂર નથી. તો અહીંયા શું મળે છે? -c/d. હવે તમે જુઓ c ની કિંમત શું છે? અહીંયા a ની કિંમત છે 1, b ની કિંમત છે 7, c ની કિંમત છે 0 અને d ની કિંમત છે -36. માઇનસ માઇનસ પ્લસ 0/36 એટલે જવાબ આવ્યો 0. નેક્સ્ટ એક્ઝામ્પલ, એક બહુપદીના બંને શૂન્યોનો સરવાળો 0 છે, જેમાં એક શૂન્ય 3 છે, તો તે બહુપદી ખાલી જગ્યા છે. હવે આપણને એટલો તો ખ્યાલ આવે કે બે શૂન્યોનો સરવાળો 0 ક્યારે થાય. માન લો કે બે શૂન્યો આલ્ફા અને બીટા હોય તો સરવાળો 0 ક્યારે થાય? આ બંને સંખ્યાઓ એકબીજાની વિરોધી હોય ત્યારે. એક શૂન્ય અહીંયા આપ્યું છે 3, તો બીજું શૂન્ય -3 થઈ ગયું. આનો મતલબ એવો થયો કે આ બહુપદીના બે અવયવો, એક x-3 થશે અને બીજો x+3 થશે. તો આ બહુપદી કઈ થશે? હવે તો બંનેનો ગુણાકાર, એટલે કે આપણને જવાબ મળ્યો x-3 ગુણ્યા x+3 એટલે કે x² - 3 વર્ગ 9. કારણ કે આપણી પાસે ફોર્મ્યુલા છે a - b × a + b તો a² - b², એટલે જવાબ આવશે x² - 9. x² + 9 ના આવે, બરાબર, કારણ કે એના તો કોઈ અવયવો પડવાના જ નથી. બીજો એક્ઝામ્પલ છે, જો આલ્ફા અને બીટા p of x બરાબર x² - 3x + 2m ના શૂન્યો છે, તથા અહીંયા આપેલું છે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા મતલબ -b/a, કારણ કે આ દ્વિઘાત બહુપદી છે, અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે c/a. બંને બાજુથી a છેદમાં નીકળી જાય તો -b = c, એટલે કે અહીંયા b ની કિંમત છે -3 અને c ની કિંમત છે 2m. તો અહીંયા m મળી ગયા, -3 અને છેદમાં 2 એટલે કે 3/2. ત્રિઘાત બહુપદી છે 3x³ - 4x² + 12 ને x - 2 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે. તો આપણે આ રીતે ભાગાકાર નથી કરવો. આપણે ભાગાકાર કેવી રીતે કરીશું? કોઈ પણ બહુપદીને x - 2 વડે ભાગાકાર કરવો છે, મતલબ આ જે બહુપદી છે p of x બરાબર 3x³ - 4x² + 12, આ બહુપદીને x - 2 વડે ભાગવા છે, મતલબ x ની કિંમત 2 મૂકવી છે. જો અહીંયા x ની કિંમત 2 મૂકી દઉં તો આપણને મળે p of 2 ઇઝ ઇક્વલ ટુ 3 ગુણાકારમાં 2 - 4 ગુણાકારમાં 2 + 12. અહીંયા થશે 3, 2 એટલે કે 8 -4 2 એટલે કે 4 + 12. 3 × 8 24, 24 - 16, 4 ગુણાકારમાં 4 એટલે કે 16 + 12. તો 24 અને 12 તો થયા 36, 36 - 16 એટલે કે જવાબ મળી ગયો 20. જ્યાં 20 મળે છે એ આપણે શેષ કહીશું. તમે આ રીતે ભાગાકાર કરશો તો પણ અહીંયા તમને 20 જવાબ જ મળશે. એટલે આ ભાગાકાર કરવાની આ બીજી મેથડ યાદ રાખજો કે કોઈ બહુપદીને સુરેખ બહુપદી વડે ભાગાકાર કરવામાં આવે તો એની શેષ શોધવી હોય તો જે સુરેખ બહુપદી છે, ધારો કે x - a, તો આપણે ત્યાં શું મૂકીશું? x ની કિંમત a મૂકીશું, કારણ કે ભાગાકાર કરવો છે એટલે કે આ બહુપદીને 0 સાથે સરખાઈએ તો x બરાબર a, એટલે x બરાબર a આ બહુપદીમાં મૂકવાના, તો તમને શેષ મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ,
ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર x નો ઘન માઇનસ એક્સ ને કેટલા શૂન્યો છે? તો અહીંયાથી x કોમન લઉં તો અંદર રહેશે x વર્ગ માઇનસ 1. x વર્ગ માઇનસ 1 ના બે અવયવો x માઇનસ 1 અને x પ્લસ 1. હવે શૂન્ય શોધવા માટે p ઓફ x ને 0 લેતા તો 3 અવયવોનો ગુણાકાર 0 મતલબ 3 માંથી કોઈ એક 0 હોય, એટલે કે x બરાબર 0, x બરાબર 1, x બરાબર માઇનસ 1. અહીંયા વાસ્તવિક શૂન્ય જો 3 મળ્યા એટલે આપણો જવાબ શું છે? અહીંયા વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 છે એવું લખવું પડે. આ બહુપદીનો ઘાતાંક કેટલો? બહુપદી x પ્લસ 1 ગુણાકારમાં બહુપદી x પ્લસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ની 4 ઘાત પ્લસ 1 નો ઘાતાંક જણાવો. હવે આ બહુપદીમાં વિસ્તરણ આપવામાં આવે તો અહીંયા x નો ઘન થશે, પછી અહીંયા માઇનસ એક્સ વર્ગ, અહીંયા માઇનસ એક્સ ની 5 ઘાત, અહીંયા પ્લસ એક્સ, પછી અહીંયા એક્સ વર્ગ, અહીંયા માઇનસ એક્સ ની 4 ઘાત અને અહીંયા પ્લસ 1. એ તમે જોઈ શકો છો વધારેમાં વધારે ઘાત એક્સ ની તમને 5 જોવા મળે છે, કારણ કે આ એક્સ સાથે એક્સ ની 4 ઘાત ગુણાકાર કરશે એટલે એક્સ ની 5 ઘાત આવશે, એટલે આનો ઘાતાંક 5 થશે. બહુપદી p ઓફ x બરાબર x નો ઘન માઇનસ 4x નો આલેખ x અક્ષને કેટલા બિંદુઓમાં છેદે? તો જેટલા શૂન્યો મળે એટલા બિંદુઓમાં છેદે. આપણે શૂન્ય શોધીએ તો અહીંયાથી x કોમન લઈએ તો x સ્ક્વેર માઇનસ 4 રહેશે. ફરી x સ્ક્વેર માઇનસ 2 નો વર્ગ લખી શકાય, તો x વર્ગ માઇનસ a વર્ગ પ્રમાણે અહીંયા 2 અવયવો પડે x માઇનસ 2x પ્લસ 2. તો જેટલા અવયવો હોય એટલા શૂન્યો હોય. અહીંયા 3 અવયવો જુદા જુદા છે, મતલબ 3 શૂન્યો થયા. તો 3 શૂન્યો થયા મતલબ x અક્ષને 3 બિંદુઓમાં છેદે, કારણ કે અહીંયા ભિન્ન બિંદુઓ કયું છે તો આ શૂન્ય પણ ભિન્ન છે. આના શૂન્ય શું મળે? એક તો 0 મળશે, પછી એક અવયવ અહીંયા x માઇનસ 2 છે તો શૂન્ય મળશે x બરાબર 2. અહીંયા એક અવયવ છે x પ્લસ 2 તો એનું શૂન્ય મળશે x બરાબર માઇનસ 2. એટલે ટોટલ 3 ભિન્ન શૂન્યો થયા, એટલે કે 3 બિંદુઓમાં છેદે. આના શૂન્યો કેટલા? તો આના બે અવયવો પડે x માઇનસ 2 અને x પ્લસ 2. તો આના બે શૂન્યો થઈ ગયા 2 અને માઇનસ 2. વાસ્તવિક શૂન્યોની સંખ્યા કયું છે? તો સંખ્યા તો કેટલી કહેવાય? 2, કારણ કે આ પહેલું શૂન્ય અને આ બીજું શૂન્ય. અહીંયા પણ શૂન્યોની સંખ્યા કયું છે? તો જો x સ્ક્વેર કોમન લઈએ તો x માઇનસ 2. હવે શૂન્યો માટે p ઓફ x ને 0 લઈએ તો 0 બરાબર x સ્ક્વેર ના ગુણાકારમાં x માઇનસ 2. તો તમે કહેશો આ ટોટલ 3 અવયવો લખાય આ રીતે, પણ બે અવયવો તો સરખા જ છે આ બે, એટલે આપણે એવું લખીએ કે x બરાબર 0 અથવા x બરાબર 0 અથવા x માઇનસ 2 બરાબર 0. તો આ બંનેને તો એક જ ગણીશું, તો x બરાબર 0, x બરાબર 2. એટલે શૂન્યોની સંખ્યા અહીંયા માત્ર 2 થઈ, કારણ કે બે શૂન્યો તો સરખા છે. ત્રિઘાત બહુપદીનો આલેખ x અક્ષને વધુમાં વધુ કેટલા બિંદુઓમાં છેદે? ત્રિઘાત બહુપદી તો વધુમાં વધુ 3 બિંદુઓમાં છેદે. આપેલ બહુપદીમાં બીજનો ગુણાકાર, બીજ એટલે શૂન્યો, ઉકેલ અને આ રીતે લખીએ 10 ને ડાબી બાજુ લીધા -10. તો બે બીજનો ગુણાકાર, બે બીજ આલ્ફા અને બીટા હોય તો ગુણાકાર શું થયો? c/a. c કેટલા છે? તો -10 અને a કેટલા છે? તો 1, તો -10 ભાગ્યા 1 એટલે -10. બે બીજનો ગુણાકાર થયો -10. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો શોધો. શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a. b ની કિંમત છે 4 અને a ની કિંમત છે 1. -4 ભાગ્યા 1 એટલે -4. n ઘાતવાળી બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય હોય? તો n. 5 ઘાતવાળી બહુપદીને મહત્તમ 5 શૂન્ય હોય. 10 ઘાતવાળી બહુપદીને મહત્તમ 10 શૂન્ય હોય. મહત્તમ પૂછ્યું છે. 3 ઘાતવાળી બહુપદીને મહત્તમ 3 શૂન્ય હોય. 2 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, અને અહીંયા મહત્તમ કયું છે? બરાબર. અહીંયા પૂછ્યું છે ત્રિઘાત બહુપદીના બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. ધારો કે ત્રિઘાત બહુપદીના 3 શૂન્યો આલ્ફા બીટા ગામા છે. શૂન્યો કયા છે? આલ્ફા બીટા ગામા છે. તો બે શૂન્યોના ગુણાકારનો સરવાળો કરવો છે. તો ત્રિઘાત બહુપદી માટે તો 3 સૂત્રો હતા, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા માઇનસ b ભાગ્યા a, આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા બરાબર c ભાગ્યા a, અને આલ્ફા બીટા ગામા બરાબર -d ભાગ્યા a. આપણને તો આ પૂછેલું છે, તો શું જવાબ આવે? c એટલે 7, a ની કિંમત 3, b ની કિંમત -5
અને સી ની કિંમત 7 તથા ડી ની કિંમત -11. સી છે અહીંયા +7 અને એ કેટલા આપ્યા છે તો 3. તો જવાબ આવ્યો 7/3. ત્રિઘાત બહુપદીના ત્રણેય શૂન્યોનો સરવાળો, હમણાં આપણે સૂત્ર લખ્યું આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, તો -b/a. બી કેટલા છે તો અહીંયા -13 બતાવે છે અને એ કેટલા છે તો અહીંયા 2 છે. માઇનસ માઇનસ પ્લસ, જવાબ આવે 13/2. અહીંયા પૂછ્યું છે ત્રિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર શું થાય? -d/a. તો ડી ની કિંમત છે અહીંયા 3, a b c અને d. ડી એટલે 3 અને a એટલે 2, તો જવાબ -3/2. કોઈ દ્વિઘાત બહુપદી p of x નું એક શૂન્ય 2 છે. શૂન્ય એટલે x ની કિંમત 2 છે એવું સમજી લો. તો તે દ્વિઘાત બહુપદીનો અવયવ કયો હોય? x - k. x બરાબર k કોઈ બહુપદીનું શૂન્ય હોય તો એનો અવયવ કયો હોય? x - k. આપેલ દ્વિઘાત બહુપદી x² + 3x + a નું એક શૂન્ય 2 છે. એક શૂન્ય 2 છે મતલબ x બરાબર 2 મૂકીએ તો શું થાય? આપેલ બહુપદીમાં x બરાબર 2 મૂકીએ તો શું થાય? બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય, કારણ કે અહીંયા શું આપ્યું છે? x બરાબર 2 એ શૂન્ય છે અને શૂન્યનું કામ શું? આપેલ બહુપદીનું મૂલ્ય 0 બનાવે. પણ ક્યારે? કે જ્યારે આપણે x ની કિંમત 2 મૂકીશું ત્યારે. એટલે હું અહીંયા પહેલા x ની કિંમત 2 મૂકી દઉં છું. એટલે કે આ 2 નો વર્ગ પ્લસ 3 ના ગુણાકારમાં 2 પ્લસ a. એટલે p of 2 0 થશે. 2 નો વર્ગ 4, 3 ગુણ્યા 2 એટલે 6 પ્લસ a. એટલે a બરાબર કેટલા મળ્યા? આ +10 છે, ડાબી બાજુ લઈ જઈશું તો -10 થશે. એનું મૂલ્ય મળ્યું -10. અહીંયા કયું છે? x - k એ બહુપદી 3x² + 17x - 20 નો અવયવ છે. આગળ આપણે જોયું કે જો x - k આ એક સુરેખ બહુપદી છે. x - k એ કોઈ બહુપદીનો અવયવ હોય તો એનો મતલબ શું? એનો મતલબ એવો થયો કે x બરાબર k આ બહુપદીનું શૂન્ય થયું. એટલે કે x બરાબર k મૂકીશું આપણે. તો જ્યાં x છે ત્યાં k મૂકી દઈએ. x ની કિંમત k મૂકીએ એનો મતલબ p of k 0 થાય, કારણ કે k તો શૂન્ય છે. તો આપણને શું મળ્યું? 3k² + 17k - 20. હવે આ એક દ્વિઘાત બહુપદી જેવું થયું. 3 ગુણ્યા 20 60, 60 ના ભાગ પાડો 17 આવે, 20 તરી 60, તો 3k² + 20k - 3k - 20 બરાબર 0. બંનેમાં k સામાન્ય, તો બાકી રહ્યા 3k + 20. અહીંયાથી -1 સામાન્ય, તો અંદર શું રહેશે? 3k + 20. તો એક અવયવ મળ્યો 3k + 20 અને બીજો અવયવ મળ્યો k - 1. એનો મતલબ શું થયો? કે 3k + 20 બરાબર 0 અથવા k - 1 બરાબર 0. 3k + 20 બરાબર 0 અથવા તો k - 1 બરાબર 0. તો અહીંયા મળી ગઈ k ની કિંમત 1, અથવા અહીંયા k ની કિંમત કેટલી મળી? 20 ને જમણી બાજુ લીધા તો -20 અને 3 ને છેદમાં લીધા. હવે તમારે અહીંયા બરાબર ધ્યાન રાખવાનું, વાંચવાનું કે શું પૂછ્યું છે. તો k ની કિંમત પૂછી છે, પણ બાજુમાં જુઓ શું કહે છે? k <0 છે. અને જો k <0 હોય તો આપણને જવાબ મળી ગયો આ માઇનસ વાળો. <0 મતલબ ઋણ. આ પ્લસ વાળો જવાબ લખવાનો નહીં. એટલે પછી લખવાનું પરંતુ k <0 હોવાથી k બરાબર -20/3. અહીંયા આપ્યું છે એક બહુપદી છે 3x² - 10x + 3 નું એક શૂન્ય 1/3 હોય તો બીજું શૂન્ય શોધો. જ્યારે જ્યારે પણ a અને c સરખા હોય, કોઈ દ્વિઘાત બહુપદીમાં a અને c સરખા હોય ત્યારે બંને શૂન્યો એકબીજાના વ્યસ્ત આવે. ચેક કરીએ. આપણે આના 2 શૂન્યો શોધીએ. તો 3 ગુણ્યા 3 9 ના ભાગ પાડવા -10 આવે એ રીતે. તો 9 એકા 9, પણ બંનેની નિશાની માઇનસ. તો 3x સામાન્ય કાઢીએ પહેલા બે પદમાંથી, તો બાકી રહ્યા x - 3 અને છેલ્લા બે પદમાં -1 સામાન્ય કાઢીએ તો x - 3. તો x - 3, 3x - 1 આ બે અવયવ થયા. શૂન્ય માટે p of x ને 0 લેતા. 0 બરાબર x - 3 ગુણાકારમાં 3x - 1. બે અવયવોનો ગુણાકાર 0 છે, મતલબ 2 માંથી એક 0 હોય.
આનો મતલબ x બરાબર 3 અથવા x બરાબર જો 1/3 મળ્યા. તો મેં તમને પહેલા કહ્યું કે જ્યારે પણ કોઈ દ્વિઘાત બહુપદીમાં a અને c બંને સમાન હોય તો બંને શૂન્યો એકબીજાના વ્યસ્ત હોય. એટલે કે પહેલું શૂન્ય 1/3 છે તો બીજું 3 છે. તમને આ શૂન્ય આપ્યું છે તો આપણે આ શોધવું હતું, બીજું શૂન્ય. તો જવાબ શું? બીજું શૂન્ય x બરાબર 3. સિમ્પલ એક્ઝામ્પલ છે. x ની કિંમત -2 મૂકવાની એટલે p ઓફ -2 મળી જાય. જ્યાં પણ x છે ત્યાં આપણે -2 મૂકીશું. તો -2 નો વર્ગ +4, -2 નો ઘન -8, 7 ના ગુણાકારમાં -2 એટલે -14 અને +5. એટલે આ થયા 8 +3 × 8 24, -14 અને +5. 24 ને 8 32, 32 ને 5 37, 37 - 14 એટલે જવાબ મળ્યો 23. p ઓફ -2 કેટલા મળ્યા? 23. અહીંયા કહ્યું છે કે એક ત્રિઘાત બહુપદી છે p ઓફ x બરાબર x નો ઘન +4x² - 3x - 14 નો એક અવયવ x + 2 છે તો શેષ કેટલી? 0. કેમ? હું તમને એવું કહું કે 15 નો એક અવયવ 3 છે તો 15 ને 3 વડે ભાગતા મળતી શેષ કેટલી? 0. હા, અહીંયા એવું લખવું જોઈતું હતું કે આ બહુપદીનો એક અવયવ x + 2 છે તો આ x + 2 વડે ભાગતા મળતી શેષ શોધો. અહીંયા શું લખવું જોઈતું હતું? x + 2 વડે ભાગતા મળતી શેષ શોધો. તો જવાબ 0 આવે. કારણ કે અવયવ છે. સપોઝ 24 છે, 24 નો એક અવયવ 4 હોય તો આ 4 વડે એટલે કે આ અવયવ વડે ભાગાકાર કરીએ તો શેષ કેટલી મળે? 0 જ મળે. એવું જ બહુપદીમાં પણ છે. કોઈ બહુપદી બીજી કોઈ બહુપદીનો અવયવ હોય તો ભાગાકાર કરીએ તો શેષ 0 મળે. આ પ્રશ્ન સારો છે. જો અહીંયા આપ્યું છે p ઓફ x = x² - 5x + k ના શૂન્યોનો તફાવત 1 છે તો k નું મૂલ્ય શોધો. હવે આપણી પાસે જે સૂત્ર છે એ તો શૂન્યોના સરવાળાનું છે અને શૂન્યોના ગુણાકારનું છે. શૂન્યોનો સરવાળો થાય -b/a અને ગુણાકાર થાય c/a. તો અહીંયા આપણે લખી આવું કે શૂન્યોનો સરવાળો -b/a એટલે કે માઇનસ અને b ની કિંમત છે અહીંયા -5 અને a ની કિંમત છે 1. તો આપણને જવાબ મળ્યો 5 --+. આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા મળ્યા? 5. હવે અહીંયા આલ્ફા × બીટા પણ શોધી કાઢીએ. બે શૂન્યોનો ગુણાકાર. આગળ જરૂર પડશે આની c/a. c એટલે k અને a એટલે 1 એટલે કે અહીંયા મળ્યા k. આ છે પરિણામ નંબર 2. હવે આપણે શું આપ્યું છે? અહીંયા બે શૂન્યોનો તફાવત 1 આપેલો છે તો k નું મૂલ્ય શોધવું છે. હું બંને બાજુ વર્ગ કરું તો જમણી બાજુ 1 નો વર્ગ 1. આલ્ફા માઇનસ બીટાનો હોલ સ્ક્વેર એટલે કે α² - 2α બીટા + β² = 1. મારી પાસે આલ્ફા પ્લસ બીટા છે અને આલ્ફા × બીટા છે. હવે અહીંયા માઇનસ વચ્ચે પદ છે એને હું પ્લસ કરું છું એટલે કે α² + 2α બીટા + β². એટલે કે 2α બીટા ઉમેર્યા અને બાદ કર્યા અને અહીંયા -2α બીટા તો ઓલરેડી હતા જ = 1. અને ફરી સમજો, અહીંયા જે મધ્યમ પદ હતું -2α બીટા એ તો આપણે અહીંયા એઝ ઇટ ઇઝ લખ્યું જ છે અને વધારાનું કામ શું કર્યું? 2α બીટા ઉમેર્યા અને અહીંયા બાદ કર્યા. તો આનાથી થશે શું? તો પહેલા 3 પદ છે એ કોનું સૂત્ર છે? તો આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેરનું. અને આ બંને પદ છે એ લખાશે -4 વખત આલ્ફા બીટા બરાબર 1. હવે આલ્ફા પ્લસ બીટા આપણી પાસે છે 5 એટલે કે અહીંયા 5 નો વર્ગ અહીંયા લખી દો 25 - 4 આલ્ફા ગુણ્યા બીટા છે k બરાબર 1. તો આપણને ફાઇનલી શું મળે? જો 25 1 ને ડાબી બાજુ લીધા એટલે -1 અને
4k જે છે એને જમણી બાજુ લીધા એટલે +4 એટલે આ થયા 24 24 ભાગ્યા 4 એટલે કે 6 બરાબર k 25 - 1 એટલે 24 અને 24 ભાગ્યા 4 એટલે કે 6 k ની કિંમત મળી ગઈ 6 આ સારો ક્વેશ્ચન છે અહીંયા કહ્યું છે p of x બરાબર 6x નો વર્ગ -13x પ્લસ 3k માઇનસ 9 આ છેલ્લા બે પદ છે એમાં x નથી મતલબ અચળ પદ કહેવાશે ના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો k ની કિંમત કેટલી મળે કોઈ દ્વિઘાત બહુપદીના શૂન્યો પરસ્પર વ્યસ્ત ક્યારે હોય તો શરત યાદ રાખવાની a બરાબર c દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો a બરાબર c a એટલે x વર્ગનો સહગુણક અને c એટલે અચળ પદ અહીંયા x સ્ક્વેર નો સહગુણક છે 6 અને c છે 3k માઇનસ 9 9 ને ડાબી બાજુ લીધા તો 6 પ્લસ 9 બરાબર 3k તો 15 બરાબર 3k તો k કેટલા મળી ગયા અહીંયા 5 15 ભાગ્યા 3 એટલે જવાબ મળ્યો 5 અહીંયા કોઈ બહુપદી છે p of x નો આલેખ yx ને સમાંતર છે એક બહુપદી છે p of x એનો આલેખ છે yx ને સમાંતર આ રીતે આ x અક્ષ છે આ y અક્ષ છે અને આ છે p of x તો આલેખ જો yx ને સમાંતર રેખા છે અને yx ને સમાંતર રેખા છે મતલબ x અક્ષને એક બિંદુમાં છેદે અને જેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્યો થયા એટલે શૂન્યોની સંખ્યા કેટલી તો 1 કેમ કે આલેખ yx ને સમાંતર છે yx ને સમાંતર હોવાથી x અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદશે આ પ્રશ્ન જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી p of x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c ના શૂન્યો હોય તથા આલ્ફા અને બીટા વિરોધી સંખ્યા હોય એટલે કે શૂન્યો એકબીજાની વિરોધી સંખ્યા છે તો આ b નું મૂલ્ય શું હશે b એટલે x નો સહગુણક શું હોય આવું ક્યારે બને તો જ્યારે b નું મૂલ્ય 0 હોય ત્યારે જ એટલે કે કોઈ દ્વિઘાત બહુપદીમાં આ જે મધ્યમ પદ છે x વાળું પદ છે અને x નો સહગુણક b છે જો x નો સહગુણક b એ 0 હોય તો જ તેના શૂન્યો આલ્ફા અને બીટા એકબીજાની વિરોધી સંખ્યા મળે દાખલા તરીકે હું એમ કહું કે એક બહુપદી છે x વર્ગ માઇનસ 9 જેમાં આપણે x વાળું પદ નથી લીધું x વાળું પદ નથી મતલબ b 0 છે તો આના અવયવો પડ્યા x માઇનસ 3 અને x પ્લસ 3 હવે શૂન્ય શોધવા માટે p of x ને આપણે 0 લઈએ તો આના બે શૂન્યો આપણે શોધીએ તો x માઇનસ 3 બરાબર 0 અથવા x પ્લસ 3 બરાબર 0 તો તમે જોઈ શકો છો આના બે શૂન્યો કયા મળ્યા 3 અને માઇનસ 3 એકબીજાની વિરોધી સંખ્યા મળી તો આ એક એક્ઝામ્પલ છે આજે મુખ્ય એક્ઝામ્પલને સમજવા માટે તો આ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે કે જ્યારે મધ્યમ પદ એટલે કે x વાળું પદ ગેરહાજર હોય આનો બીજો મતલબ એવો થયો કે b x નો સહગુણક 0 હોય તો જ આવું બને એટલે અહીંયા જવાબ શું આવશે b બરાબર 0 આલ્ફા અને બીટા એ બહુપદી x વર્ગ પ્લસ x માઇનસ 1/2 ના શૂન્યો છે તો આપણે શોધવું છે 1/આલ્ફા પ્લસ 1/બીટા અહીંયા લસા લઈએ તો આલ્ફા ઇન્ટુ બીટા એ લસા થયો બીટા ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ઇન્ટુ 1 તો અંશમાં શું મળ્યું બે શૂન્યોનો સરવાળો એટલે માઇનસ b ભાગ્યા a અને શૂન્યોનો ગુણાકાર એટલે કે c ભાગ્યા a એટલે અંશના છેદમાં અને છેદના છેદમાં a નીકળી જશે
તો બાકી રહ્યું -b/c. એટલે કે હવે b ની કિંમત મૂકીએ તો b એટલે x નો સહગુણક 1 છે અને c એટલે -1/2 છે. તો માઇનસ તો પ્લસ 2 અહીંયા ઉપર જશે તો જવાબ આવ્યો 2. અહીંયા કહ્યું છે 3 એ p of x નું એક શૂન્ય હોય તો એ શોધવા છે. અહીંયા એ આપેલા છે. આ ત્રિઘાત બહુપદી છે. 3 શૂન્ય છે મતલબ x ની કિંમત 3 મૂકી દઈએ. જ્યાં પણ x છે ત્યાં 3 મૂકીશું. બરાબર. જો 3 એ આપેલ બહુપદીનું શૂન્ય હોય તો p of 3 0 થાય. એ તો આપણને ખબર છે. હવે અહીંયા શું થાય? 3 નો ઘન 27, 27 ગુણ્યા 3 એટલે 81, માઇનસ 3 નો વર્ગ 9, માઇનસ 3a માઇનસ 45. તો 81 માઇનસ 45 માઇનસ 9 માઇનસ 54 અને 3 એને ડાબી બાજુ લીધા તો +3. તો 3 એ થયા 81 માઇનસ 54 એટલે કે 27. તો એ બરાબર 27/3 જવાબ મળી ગયો 9. એ બરાબર 9. તો આ રીતે આપણે અહીંયા દ્વિઘાત બહુપદી વાળું જે પ્રકરણ છે એમાં મોટા ભાગના બધા જ શોર્ટ ક્વેશ્ચન અલગ અલગ પ્રકારના અહીંયા પૂરા કર્યા. એટલે કે તમને અહીંયા કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આ ચેપ્ટરમાંથી તો તમને હવે આવડે છે, પણ બરાબર તમારે અહીંયા પ્રેક્ટિસ કરવી પડે. આવતા વિડીયોમાં આપણે અહીંયા ફરી મળીશું એક નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ.